પત્રકારો દ્વારા સોનગઢની વનરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સિલેટવેલ ખાતે મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો, જેમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ભય દૂર કરી એમને મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આજરોજ તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સોનગઢ તાલુકાની સિલેટવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ભય દૂર કરવા માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉડાન મોટિવેશનલ ગ્રુપના ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા વિદ્યાર્થીઓને લો ઓફ એટ્રેક્શન વિષય પર સમજૂતી પૂરી પાડવામાં આવી હતી. જીવનમાં તમે પોઝિટિવ વિચારશો તો તમારી સાથે પોઝિટિવ થશે. એટલે કોઈ પણ વિદ્યાર્થીએ એવું વિચારવું નહીં કે હું નાપાસ થઈશ, તો તમે 100% પાસ થશો. પરીક્ષાના છેલ્લા સમયે કયા પ્રકારની તૈયારીઓ કરવી અને કયા પ્રકારના વિચારો ન કરવા એ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મનીષભાઈ પટેલ દ્વારા પત્રકાર અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યા બાદ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય અને ભય વિના પરીક્ષા આપે એ અંગે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારે આવો સાંભળીએ વિદ્યાર્થીઓએ શું કહ્યું હતું. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. મારું નામ ફાલ્ગુનબેન યવેલભાઈ ગામિત. હું જૂની થુટીથી આવું છું. મારી શાળાનું નામ વનરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શાળા સિલેટવેલ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. જેમ કે દરેક બાળકને ધોરણ 10માં બોર્ડની પરીક્ષાની ચિંતા હોય, તેવી રીતે મારામાં પણ હતી, પણ છતાં આવું મોટિવેશન મને પહેલી વાર મળ્યું અને આ સર એમ બી સર થકી મને આ મોટિવેશન મળ્યું. તેથી મારા મનનો આખો ડર દૂર થઈ ગયો અને પરીક્ષા માટે એક નવો જુસ્સો, એક ઉત્સાહ ભરાઈ ગયો. થેન્ક યુ સર. તમારા જેવા હજારો લાખો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા તેમને તમે શું કહેશો? જે તમે કીધું એ જ કે ડરને ભગાડો, ડર તમારાથી દૂર ભાગી જશે. અને ઓકે, થેન્ક યુ. વસાવા સેજલબેન મહેન્દ્રભાઈ. ધોરણ? હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં મોટિવેશન થયા બદલ અમને શીખવા મળ્યું છે કે હંમેશા નેગેટિવની પણ પોઝિટિવ રહેવું જોઈએ. હવે પોઝિટિવ વિચારો મેળવ્યા પછી તમને કેવું લાગી રહ્યું છે? તમારો પરીક્ષાનો ભય દૂર થયો? હા, મારા પરીક્ષાના. મારું નામ રોહિણીબેન કૈલાસભાઈ નિકમ છે. હું વનરાજ ઉત્તર બુનિયાદી સિલેટવેલમાં ભણું છું. આજે અમારી શાળામાં મિસ્ટર બિંદેશ્વરી શાહ આવ્યા. તેઓએ અમને પરીક્ષા બદલ ઘણું બધું માર્ગદર્શન આપ્યું. તેઓએ અમને મોટિવેશન સ્પીચ પણ આપી, જેના લીધે અમારા મનમાં જે પરીક્ષાનો ડર હતો તે નીકળી ગયો. તેથી થેન્ક યુ સર. ઓકે જી, આપનો પરિચય? મારું નામ રશ્મિકાબેન રાકેશભાઈ વસાવા. હું વનરાજ ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા સિલેટવેલમાં ભણું છું. તેથી આજના અમારી શાળામાં મોટિવેશન સેમિનાર યોજવામાં આવ્યું હતું. તેમાં લો ઓફ એટ્રેક્શન અને ફોકસ વિશે સમજાવવામાં આવ્યું હતું. તમને કેવું લાગ્યું આ જે સાંભળ્યું એના પછી? તમારો પરીક્ષા પ્રત્યેના ભયમાં તમારો વધારો થયો કે ઘટાડો થયો? વધારે થયો. અને ડર. ભય વધ્યો છે કે ઘટ્યો છે? ઘટ્યો છે. તમને લાગે છે તમે જીવનમાં સફળ થશો? હા. જી, ધન્યવાદ. જી સર, આપનો પરિચય? વનરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા સિલેટવેલ, અને હું આ શાળાના આચાર્ય છું. સર, આજરોજ પત્રકારો દ્વારા જે મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો તે બદલ આપ શું કહેશો? અમારા જે બાળકો છે તે ખૂબ જ આદિવાસી વિસ્તારમાંથી આવ્યા છે અને એમને જે મોટિવેશન મળવું જોઈએ એમના જે કુટુંબો દ્વારા નથી મળતું, અને શાળા કક્ષાએ અને જે આ જે મોટિવેશન સેમિનાર છે એમના દ્વારા એમને મોટિવેશન મળ્યું છે. પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી, જીવનમાં કેવી રીતે આગળ વધવું અને પોઝિટિવ વિચારો કેવી રીતે લાવવા, અને જેથી આપણે જીવનમાં આગળ વધી શકીએ અને મહેનત કઈ રીતે કરવી એના માટે અલગ અલગ નુસ્ખાઓ બિંદેશ્વરી શાહ જે મોટિવેશન સ્પીકર હતા એમના દ્વારા એમને પૂરા પાડવામાં આવ્યા હતા. સર, આપને શું લાગે છે લો ઓફ એટ્રેક્શન લોકોના જીવનમાં કેવી રીતે કામ કરતું હોય? હંમેશા જે પોઝિટિવ વિચારો છે એ દરેકના જીવનમાં આવે, જેથી નેગેટિવ વિચારો દૂર થાય અને જે એ વિચારો જે એના સપના જુએ છે અને સાકાર કરવા માટે આ પોઝિટિવ વિચારો એને આગળ વધવામાં મદદરૂપ થાય છે. હવે સર, તમે તમામ બોર્ડના વિદ્યાર્થીઓને તમારી સ્કૂલના અને અન્ય શાળાને બી શું શુભેચ્છા આપવા માંગો છો? શુભેચ્છામાં દરેક વિદ્યાર્થીઓ
પરીક્ષામાં પાસ થાય એનો ધ્યેય રાખો, સારામાં સારા ટકા આવે અને પોતાના માતા પિતાના સપના સાકાર કરવા માટે જે પણ દિવસો બાકી રહેલા છે એમનો સતત ઉપયોગ કરે અને ખૂબ જ ઓછા સમયમાં વધુ ટકા મેળવો અને સારામાં સારી પ્રગતિ કરે અને દરેક વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય એવી અમારી શુભેચ્છાઓ. જી સર, ધન્યવાદ. તમારા જીવનમાં શું કામ કરે છે અને કેમ એ નિયમ તમારે અનુસરવો જોઈએ, એટલે પહેલા તમે જે ટોપિક પર સાંભળવાના છો એનું નામ છે ચાલો જીવનને બદલીએ. પછી નીચે ડોટ કરીને લખજો વિચાર બદલો જીવન બદલાઈ જશે. ચાલો જીવનને બદલીએ, વિચાર બદલો. મારો પરિચય આપું એ પહેલા એક સરસ પંક્તિ યાદ છે મને કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી એ છાનું, તમારા પ્રતાપે બધા મને ઓળખે છે. મિત્રો, હું ડોક્ટર બિંદેશ્વરી શાહ, ઉડાન મોટિવેશનલ ગ્રુપનો મોટિવેટર, સ્પીકર, પત્રકાર એકતા પરિષદ તાપીના મહામંત્રી, MA, BEd, MPhil અને હમણાં જુલાઈમાં PhD પૂરું કર્યું છે એટલે ડોક્ટર બિંદેશ્વરી શાહ થઈ ગયો. બિંદેશ્વરી શાહથી PhD કરો તમારા નામ આગળ શું લાગી જાય? ડોક્ટર લાગી જાય. અને તમારા જેવા લાખો દીવડાઓ સળગે અને આ દુનિયાને રોશની આપે એવા હેતુથી ગામડે ગામડે ફરી રહ્યો છું. તો સૌથી પહેલા વિચાર એ આવે, કેટલા લોકોના 4-5 માળના બંગલા છે? હાથ ઊંચો કરો. નહીં હોય તો નહીં ઊંચા કરતા. 4-5 માળના બંગલા કોઈના નથી. કેટલા લોકોના ઘરની બહાર 15-20 લાખ રૂપિયાની ગાડી ઉભેલી છે, 4 વ્હીલ, શોખ માટે. ટ્રક ઉભેલો તેને નહીં ગણો, એ તો ધંધા માટે છે. કોઈ અહીંયા? કોઈ નથી. ચલો, કેટલા લોકોના પપ્પાના બેંક બેલેન્સમાં 20-25 લાખ રૂપિયા છે ભાઈ? કોઈ નથી. કેટલા લોકોના પપ્પા કે મમ્મી iPhone 15 Pro કે S24 Ultra એવું વાપરે છે ભાઈ? કોઈ અહીંયા 1-1.5 લાખ રૂપિયાનો મોબાઈલ વાપરતા એવા વાલી કોઈના? ચલો, કોઈના નથી. હવે મારો બીજો સવાલ, કેટલા લોકો ભવિષ્યમાં 4-5 માળનો બંગલો બનાવવા માંગે છે? બનાવવા તો માંગુ કે નહીં? હા કે ના? જોરમાં બોલજો, હા કે ના? કેટલા લોકો ભવિષ્યમાં 15-20 લાખ રૂપિયાની ગાડીમાં ફરવા માંગે છે? હા કે ના? કેટલા લોકો ભવિષ્યમાં બેંક બેલેન્સમાં 20-25 લાખ રૂપિયા રાખવા માંગે છે? રાખવા માંગો છો? હા કે ના? કેટલા લોકો ભવિષ્યમાં 1.5-2 લાખ રૂપિયાનો મોબાઈલ વાપરવા માંગે છે? વાપરવા માંગો છો? હા કે ના? વેરી ગુડ. તો એના માટે તો બે જ વસ્તુ થાય. એક તો તમારે અદાણીનો જન્મ લેવો પડે, કાં તો અંબાણીનો જન્મ લેવો પડે. અને જન્મ તો આપણે લઈ લીધો ભાઈ, જન્મ તો આપણે લઈ લીધો ને. હવે થોડી કેમ મા બાપ બદલી કાઢો એમ કરીને. તો હવે કરવું શું? આ સપનાઓ પૂરા કરવા માટે કરવું શું? આ સપનાઓ જે મકાનમાં બંધ છે, જે ઓરડામાં બંધ છે ને, એની ચાવી છે તમારી પાસે. બધા પાસે એક ચાવી છે. મારી પાસે બી હતી અને મેં ખોલી કાઢ્યું. તાળું ખોલી કાઢ્યું મેં તો. અને એ ચાવી છે શિક્ષણ, જે તમે અત્યારે મેળવી રહ્યા છો. મિત્રો, મારા પપ્પા આજથી 12 વર્ષ પહેલા પટેલ જનરલ સ્ટોર છે સોનગઢમાં, બહુ બધા લોકોએ જોયું છે મીઠાઈવાળાની લાઈનમાં. એ જ મીઠાઈવાળાની લાઈનમાં એક શુભમ ફેશન કરીને કપડાની દુકાન છે. આપણી શાળામાં આવીને તમને પ્રોત્સાહિત કર્યા પરીક્ષા માટે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને વિચાર બદલો, જીવન બદલાઈ જશે. વિચાર આજથી બદલવા ચાલુ કરી દો. અત્યાર સુધી તમને ભલે વિચાર નહીં આવતા હોય, વિચાર લાવશો તો તમારે જરૂરથી તમે સફળતા થશો. તો વારંવાર કહું છું, ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ કંપની, જીઓ નામ તો સાંભળ્યું ને? પેટ્રોલ પંપ ઉપર એ પેટ્રોલ ભરતા હતા. એ પેટ્રોલ ભરતા એક દિવસ એણે એવું કીધેલું કે હું પેટ્રોલનો માલિક થઈશ. હવે અત્યારે કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરતો કોઈ દિવસ માલિક થાય? એ વિચારી શકે? આપણને એવું લાગે, એવું થોડું થતું હોય. આદિમાનવ પ્લેનમાં જવાનો જતા છે કે નહીં હોય? આપણે આદિમાનવ વિચારે નહીં? વિચારે બાબા, એને વિચાર નહીં આવેલો. એટલે આપણે પણ અત્યારે વિચાર બદલશો તો આપણું જીવન બદલાઈ જાય. એટલે ધીરુભાઈ અંબાણી સ્લોગન આપી ગયેલા, સપના જુઓ, બરાબર, સાકાર થશે. એટલે પહેલા તમે સપના જોવાનું તો ચાલુ કરો. જે દિવસે મળ્યા તે દિવસે પેટ્રોલનો માલિક બની ગયા અને 500 કરોડ મૂકીને ગયા, કઈ સાથે લઈ નથી ગયા.